નમસ્કાર. આજના ખાસ એક્સપ્લેનરમાં આપણે ગુજરાતના ઇતિહાસના એવા હિસ્સામાં ડૂબકી લગાવવાના છીએ જે કોઈ પણ થ્રિલર કથા કરતાં કમ નથી. આપણે વાત કરી રહ્યા છીએ સોલંકી વંશના ઉદ્ભવની. આ એક એવો સમયગાળો હતો જે રક્તપાત, ભીષણ યુદ્ધો અને સાથે જ અજોડ તેજસ્વીતાથી ભરેલો હતો. તો ચાલો ઇતિહાસના પાના પલટાવીએ અને આ રોમાંચક સફરની શરૂઆત કરીએ. વિભાગ 1. સોલંકીઓનો ઉદય. તમને જાણીને નવાઈ લાગશે કે આ વાર્તાની શરૂઆત કોઈ ભવ્ય રાજ્યાભિષેક કે ઉત્સવથી નથી થતી, પણ સત્તાના અચાનક અને અત્યંત હિંસક પરિવર્તનથી થાય છે. જરા કલ્પના કરો, આખી ઘટના કેવી રીતે બની હશે. ચાવડા વંશના રાજા સામંતસિંહે પોતાની બહેન લીલાદેવીના લગ્ન ચાલુક્ય રાજા રાજ સાથે કરાવ્યા, પણ યુદ્ધમાં રાજા રાજનું મૃત્યુ થઈ જાય છે અને એ આઘાતમાં મૂળરાજની માતાનું પણ મૃત્યુ થાય છે. એટલે બાળ મૂળરાજ સાવ અનાથ બની જાય છે. હવે મૂળરાજ એના મામા સામંતસિંહ પાસે ઉછરે છે, પણ સામંતસિંહનો એક બહુ ખરાબ શોખ હતો. એ દારૂના નશામાં ધૂત થઈને અવારનવાર મૂળરાજને ગાદી પર બેસાડતા અને નશો ઉતરતા જ બધાની વચ્ચે એને અપમાનિત કરીને ગાદી પરથી નીચે ખેંચી લેતા. હવે વિચારો, આવું સતત અપમાન કોઈ યુવાન કેટલો સમય સહન કરે? અંતે મૂળરાજના ધીરજનો અંત આવ્યો. તેણે પોતાના જ સગા મામાની હત્યા કરીને એક લોહિયાળ બળવો કર્યો અને બસ આ જ રીતે ચાવડા વંશનો અંત આવ્યો અને સોલંકી વંશનો મજબૂત પાયો નંખાયો. વિભાગ 2. સુવર્ણકાળની વ્યાખ્યા. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આ ચોક્કસ યુગને જ શા માટે ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે? ચાલો એ સમજીએ. આપણે પ્રાચીન ભારતના ઇતિહાસમાં મગધના ગુપ્ત સામ્રાજ્યને હંમેશા સુવર્ણકાળ કહીએ છીએ, બરાબર ને? પણ જ્યારે વાત ગુજરાતની આવે ત્યારે ઈસવીસન 942થી 1244 સુધીનો સોલંકી વંશનો સમયગાળો અજોડ છે. આ એ સમય હતો જ્યારે ગુજરાતમાં સ્થાપત્યકળા, સાહિત્ય અને સંપત્તિ પોતાના સર્વોચ્ચ શિખરે હતા. આખા પ્રદેશમાં એટલી સમૃદ્ધિ હતી જેની કદાચ આજે આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને આ સમયગાળાની સૌથી મોટી ભેટ કઈ છે ખબર છે? આપણી ઓળખ. જી હા, આ જ રાજવંશ દરમિયાન પ્રદેશની સરહદો સ્પષ્ટ થઈ. ઈસવીસન 1233માં પાલહણ દ્વારા રચાયેલા આબુરાસ નામના ગ્રંથમાં સૌપ્રથમ વખત ગુર્જરદેશ અથવા ગુજરાત નામ સત્તાવાર રીતે નોંધવામાં આવ્યું હતું. એટલે કે આજે આપણે જે ગુજરાત નામથી ઓળખાઈએ છીએ એ સીધી રીતે આ જ કાળની દેન છે. વિભાગ 3. ઉત્પત્તિની કથાઓ. ઇતિહાસના નક્કર તથ્યો પર આગળ વધીએ એ પહેલાં સોલંકી એટલે કે ચાલુક્ય વંશની ઉત્પત્તિ વિશે લોકોમાં કેવી રસપ્રદ પૌરાણિક માન્યતાઓ હતી એ જાણવું પણ બહુ જ મજેદાર છે. પ્રાચીન ગ્રંથોમાં આ વંશ વિશે મુખ્યત્વે 3 અલગ અલગ વાર્તાઓ જોવા મળે છે. પહેલી માન્યતા એવી છે કે દેવોની પ્રાર્થના સાંભળીને બ્રહ્માજીના ખોબામાંથી એટલે કે સંસ્કૃતમાં જેને ચુલુક કહેવાય છે એમાંથી એક મહાન યોદ્ધા પ્રગટ થયો, જે આગળ જતાં ચાલુક્ય કહેવાયો. બીજી કથા એવું કહે છે કે આબુ પર્વત પર વશિષ્ઠ મુનિના અગ્નિકુંડમાંથી જે 4 રાજપૂત કુળ પ્રગટ થયા એમાંનું એક આ ચાલુક્ય કુળ હતું. અને ત્રીજી વાર્તા મુજબ તેઓ અગ્નિદેવના નેત્રમાંથી ઉત્પન્ન થયેલા ચંદ્રના વંશજ છે, એટલે કે તેઓ ચંદ્રવંશી છે. આ બધી દંતકથાઓ સાંભળવામાં કોઈ મહાકાવ્ય જેવી લાગે છે, જે પાછળના કઠોર અને વાસ્તવિક ઇતિહાસથી એકદમ અલગ છે. વિભાગ 4. મૂળરાજ, વિસ્તાર અને પછતાવો. મામાને મારીને ગાદી તો મેળવી લીધી, પણ પછી રાજા મૂળરાજે પોતાનું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એ જોવું ખરેખર રોમાંચક છે. શરૂઆતમાં મૂળરાજ પાસે માત્ર પાટણ અને સરસ્વતી નદીની આસપાસનો જ નાનો પ્રદેશ હતો, પણ મૂળરાજે નક્કી કરી લીધું હતું કે તેને એક મોટું સામ્રાજ્ય જોઈએ છે. તેણે ચારેય દિશામાં આક્રમક રીતે હુમલાઓ શરૂ કર્યા. જૂનાગઢના રાજા ગ્રહરીપુને હરાવ્યો અને જ્યારે ગ્રહરીપુનો બદલો લેવા કચ્છનો રાજા લાખો ફુલાણી આવ્યો ત્યારે તેને પણ ધૂળ ચટાડી. માળવાના ચાલુક્ય રાજા તૈલ્પ બીજા પર વિજય મેળવ્યો. દક્ષિણ ગુજરાતના રાજા બાર્પને પરાજય આપ્યો અને છેક માઉન્ટ આબુના ધરણીવરાહને હરાવીને પોતાનો સામંત બનાવી દીધો. બસ આ રીતે એણે એક અતિ વિશાળ અને શક્તિશાળી સામ્રાજ્ય ઊભું કરી દીધું. પણ મૂળરાજ માત્ર એક આક્રમક યોદ્ધા જ નહોતો, તે ભગવાન શિવનો પરમ ભક્ત પણ હતો. તેણે સિદ્ધપુર ખાતે ભવ્ય અને વિશાળ રુદ્ર મહાલયનો પાયો નાખ્યો અને પોતાના રાજપુરોહિત સોમશર્માના નામ પરથી સોમેશ્વર ત્રિપુરુષ પ્રાસાદ પણ બનાવડાવ્યો.
તમને જાણીને આશ્ચર્ય થશે કે રુદ્ર મહાલયનું સ્થાપત્ય એટલું મોટું અને બહુમાળી હતું કે તેનું કામ મૂળરાજના આખા જીવનકાળ દરમિયાન પણ પૂરું થઈ શક્યું નહોતું. આટલું મોટું સામ્રાજ્ય અને આટલી સંપત્તિ, તમને લાગશે કે મૂળરાજ તો અત્યંત ખુશ હશે. પણ ના, અહીં ઇતિહાસનો એક મોટો વળાંક આવે છે. હકીકત એ હતી કે પોતાના જ મામાની હત્યા કરવાનું પાપ મૂળરાજને અંદરથી ખાઈ રહ્યું હતું. એ આજીવન આ અપરાધ ભાવથી પીડાતો રહ્યો. અને છેવટે કોઈ શાંતિપૂર્ણ નિવૃત્તિ લેવાને બદલે તેણે પોતાની ગાદી પુત્ર ચામુંડરાજને સોંપી દીધી અને સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે જાતે જ ચિતા સળગાવી તેમાં અગ્નિપ્રવેશ કરી લીધો. વિચારો, સત્તાની ટોચ પર બેઠેલા એક મહાન સમ્રાટનો આવો કરુણ અને પછતાવાભર્યો અંત. વિભાગ 5 ઉત્તરાધિકારીની ગાથા. મૂળ રાજના આ દુઃખદ અંત પછી રાજમહેલમાં જે કંઈ પણ બન્યું એ કોઈ સસ્પેન્સ કે ડ્રામાથી જરા પણ ઓછું નહોતું. મૂળરાજ પછી ગાદીએ આવ્યો તેનો દીકરો ચામુંડરાજ. પણ સમય જતાં આ રાજા કામવાસના અને ભોગવિલાસમાં એવો ડૂબી ગયો કે આખરે તેની પોતાની જ બહેને તેને ગાદી પરથી ઉતારી મૂક્યો. અપમાનિત થયેલો ચામુંડરાજ શાંતિ શોધવા કાશીની યાત્રાએ નીકળ્યો. પણ રસ્તામાં માળવાના રાજા સિંધુરાજે તેના રાજચિહ્નો અને છત્ર છીનવી લીધા. પિતાના આ ઘોર અપમાનનો બદલો લેવા નવો રાજા અને ચામુંડરાજનો દીકરો વલ્લભરાજ સિંધુરાજ સામે યુદ્ધે ચડ્યો અને શાનદાર જીત પણ મેળવી. પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. યુદ્ધ જીતીને હરખાતો વલ્લભરાજ ઘરે પહોંચે એ પહેલાં જ રસ્તામાં શીતળાના ભયંકર રોગનો શિકાર બન્યો અને તેનું કરુણ મૃત્યુ થયું. માત્ર 6 મહિના. જી હા, એ સમયે શીતળાના રોગની કોઈ જ રસી કે ઇલાજ નહોતો. એટલે પોતાની અપાર બહાદુરી અને જીત છતાં વલ્લભરાજ માત્ર અને માત્ર 6 મહિના માટે જ પાટણના સિંહાસન પર બેસી શક્યો. હવે આ ઘટનાની અસર જુઓ. યુવાન જોધ દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને શોકગ્રસ્ત પિતા ચામુંડરાજે શુક્લતીર્થ ખાતે અન્ન અને જળનો ત્યાગ કરી દીધો અને તડપી તડપીને પ્રાણ છોડ્યા. આખો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. આવા કપરા સમયે વલ્લભરાજના નાના ભાઈ દુર્લભરાજે સત્તા સંભાળી. દુર્લભરાજ સાવ અલગ જ માટીનો માનવી હતો. એણે રાજકુમારીનો સ્વયંવર જીત્યો, રાજ્યમાં નવા તળાવો અને મંદિરો બનાવ્યા અને સૌથી અગત્યનું કામ એ કર્યું કે આ અસ્તવ્યસ્ત અને તૂટેલા રાજ્યને ફરીથી એક મજબૂત સ્થિરતા આપી. દુર્લભરાજ ખરા અર્થમાં એક ખૂબ જ અસરકારક અને પ્રજાવત્સલ શાસક સાબિત થયો. એણે પાટણમાં લોકકલ્યાણ માટે વિશાળ દુર્લભ સરોવર બંધાવ્યું. પોતાના સ્વર્ગવાસી ભાઈ વલ્લભરાજના સન્માનમાં મદનશંકર પ્રાસાદનું નિર્માણ કરાવ્યું. એટલું જ નહીં, તેણે રાજ્યમાં બૌદ્ધિક અને ધાર્મિક ચર્ચાઓને પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું. જ્યારે પાટણના સ્થાનિક જૈન સાધુ જીનેશ્વર સૂરીએ બહારથી આવેલા સાધુને શાસ્ત્રાર્થમાં એટલે કે વાદવિવાદમાં હરાવ્યા, ત્યારે દુર્લભરાજે અત્યંત ખુશ થઈને તેમને ખરતરનું ગૌરવપૂર્ણ બિરુદ આપ્યું હતું. વિભાગ 6 ભીમદેવ અને ગઝનવીની એન્ટ્રી. દુર્લભરાજે પોતાનું કામ પૂરું કરીને શાંતિપૂર્ણ રીતે ગાદી છોડી અને સત્તા આવી એના ભત્રીજાના હાથમાં. પણ આ ભત્રીજાને ખબર નહોતી કે એણે ઇતિહાસના સૌથી મોટા અને ભયાનક પડકારનો સામનો કરવાનો છે. દુર્લભરાજ પછી પાટણના સિંહાસન પર બેઠો ભીમદેવ પ્રથમ. આ ભીમદેવ ધનુર્વિદ્યામાં એટલે કે તીરંદાજીમાં એટલો બધો નિપુણ હતો કે આખા રાજ્યમાં એ બાણાવળી ભીમ તરીકે પ્રખ્યાત હતો. દુર્લભરાજે જે રાજ્યને સ્થિર અને સમૃદ્ધ બનાવ્યું હતું એ હવે ભીમદેવના મજબૂત હાથોમાં હતું. એક શાસક તરીકે ભીમદેવ જેટલો શક્તિશાળી હતો, તેનું અંગત જીવન પણ એટલું ચર્ચાસ્પદ રહ્યું છે. તેણે 2 સાવ જ અલગ પૃષ્ઠભૂમિ ધરાવતી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા. એક તરફ હતા રાણી ઉદયમતી, જેઓ જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રાખેંગારના શક્તિશાળી અને શાહી રાજકુમારી હતા. અને બીજી તરફ હતા રાણી બકુલાદેવી, જેમને ચોલાદેવી પણ કહેવાતા, જેઓ રાજપરિવારમાંથી નહોતા આવતા, પણ સોમનાથ મંદિરના અત્યંત સુંદર, ગુણવાન અને તેજસ્વી નૃત્યાંગના હતા. આ એક સામાન્ય નૃત્યાંગનાનો વંશવેલો ભવિષ્યમાં પાટણની ગાદીના ઉત્તરાધિકારની આખી વાર્તા બદલી નાખવાનો હતો. પણ અત્યારે સમસ્યા ગાદીની નહોતી, સમસ્યા કંઈક મોટી હતી. એક તરફ ભીમદેવ પોતાના વિશાળ અને સમૃદ્ધ રાજ્યનું સંચાલન કરી રહ્યો હતો. એના જ સમયમાં અફઘાનિસ્તાનથી મોહમ્મદ ગઝનવી માત્ર લૂંટફાટના ઈરાદે ગુજરાત પર ત્રાટકે છે. બિલકુલ. સોર્સમાં જે વર્ણન છે એ પ્રમાણે મોઢેરા પાસે બંને સેનાઓ સામસામે આવે છે. ભીમદેવ પાસે 20,000 સૈનિકો છે, પણ તે મોટે ભાગે ખેડૂતો અને સામાન્ય નાગરિકો છે, જ્યારે ગઝનવી પાસે 30,000ની ક્રૂર પ્રોફેશનલ આર્મી છે. ભીમદેવ હારી જાય છે. અને હાર્યા પછી
મંત્રીઓ ભીમદેવને સલાહ આપે છે કે તે પાટણ છોડી દે. ભીમદેવ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલા કંથકોટના કિલ્લામાં આશ્રય લેવા જતો રહે છે. હવે અહીં મારે તમને થોડા રોકવા પડશે. આ મુદ્દો બહુ ચર્ચાસ્પદ છે. હા, જ્યારે દેશ પર આટલું મોટું સંકટ આવે, દુશ્મનો મંદિરો તોડવા આવી રહ્યા હોય, ત્યારે એક રાજા યુદ્ધના મેદાનમાંથી પાછળ હટી જાય અને કિલ્લામાં જઈને સંતાઈ જાય. ભીમદેવનું યુદ્ધના મેદાનમાંથી જતું રહેવું એ કાયરતા ના કહેવાય? શું આ ઇતિહાસકારો દ્વારા રાજાની કાયરતાને ઢાંકવાનો પ્રયાસ નથી? તમારો સંદેહ એકદમ વ્યાજબી છે, પણ આપણે તેને લશ્કરી દ્રષ્ટિએ જોવું પડે. કેવી રીતે? જો ભીમદેવે મેદાનમાં લડીને શહીદ થઈ ગયો હોત તો શું થાત? સોલંકી વંશનો ત્યાં જ અંત આવી જાત અને ગુજરાત કાયમ માટે નેતૃત્વવિહીન બની જાત. સાચી વાત. ગઝનવીનો ઈરાદો રાજ કરવાનો નહોતો, તે માત્ર એક લૂંટારો હતો જે વાવાઝોડાની જેમ આવીને જતો રહેવાનો હતો. ભીમદેવે કંથકોટ જઈને આસપાસના રાજાઓને ભેગા કરવાનું શરૂ કર્યું, જેથી જ્યારે ગઝનવી લૂંટ કરીને પાછો ફરે ત્યારે થાકેલી સેના પર હુમલો કરી શકાય. આ કોઈ કાયરતા નહોતી, આ એક સ્ટ્રેટેજિક રિટ્રીટ એટલે કે વ્યૂહાત્મક પીછેહઠ હતી. રાજાનું જીવંત રહેવું એ જ રાજ્યને ફરી ઊભું કરવાની પહેલી શરત હતી. પણ એ દરમિયાન ગઝનવી જે વિનાશ કરે છે તેના આંકડા રૂવાડા ઊભા કરી દે તેવા છે. હા, એ સાંભળીને હૃદય કંપી જાય. તે સોમનાથ પહોંચે છે. મંદિરની રક્ષા માટે કોઈ મોટી સેના નથી, પણ 50,000 જેટલા સામાન્ય નાગરિકો પોતાના પવિત્ર સ્થાનને બચાવવા જીવની બાજી લગાવી દે છે. ગઝનવી આ તમામ 50,000 લોકોની નિર્દયતાથી હત્યા કરે છે. હા, સોમનાથનું પવિત્ર મંદિર તોડી પાડે છે, શિવલિંગના ટુકડા કરે છે અને આશરે 15 કરોડ રૂપિયાની સંપત્તિ લૂંટીને ભાગે છે. પણ તમે કહ્યું એમ ભીમદેવની વ્યૂહરચના કામ કરી? બિલકુલ કરી. ગઝનવીને ખબર મળી કે ભીમદેવ એક મોટી સેના સાથે રસ્તામાં તેની રાહ જોઈને બેઠો છે. ગઝનવી એટલો ડરી ગયો કે તે પોતાના નિયમિત રસ્તે પાછો જવાને બદલે સિંધના રણના અજાણ્યા અને કઠિન રસ્તે ભાગ્યો. જ્યાં રણમાં ભૂખ અને તરસથી તેની સેના હેરાન થઈ અને સિંધના સ્થાનિક સુમરાઓએ તેની બાકી બચેલી સંપત્તિ પણ લૂંટી લીધી. એક રાષ્ટ્ર માટે આટલો મોટો આઘાત સહન કરવો સહેલો નથી હોતો. 50,000 લોકોની હત્યા અને આસ્થાના કેન્દ્રોનો વિનાશ. પણ આ મહાવિનાશ પછી ગુજરાતે જે જવાબ આપ્યો તે ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળે છે. હું આને આર્કિટેક્ચરલ રિવેન્જ એટલે કે સ્થાપત્ય દ્વારા વળતો પ્રહાર કહીશ. એકદમ સાચો શબ્દ વાપર્યો. તમે અમારું એક મંદિર તોડશો, અમે 10 એવા મંદિરો બનાવીશું જે દુનિયા જોતી રહી જાય. ગઝનવીના ગયાના તરત જ પછી એટલે કે 1027માં જ ભીમદેવે સોમનાથનું ફરીથી નિર્માણ શરૂ કરાવ્યું. અને આ વખતે લાકડાને બદલે મજબૂત પથ્થરનું મંદિર બન્યું. હા, જાણે કે કોઈ સંદેશ આપી રહ્યા હોય કે તમે ગમે તેટલું તોડો, અમે વધુ મજબૂત બનીને ઊભા થઈશું. આ જ સમયગાળામાં મોઢેરાનું અદ્ભુત સૂર્ય મંદિર પણ બન્યું. અને માત્ર મોઢેરા જ નહીં, ભીમદેવના મંત્રી વિમલે આબુ પર્વત પર વિમલ વસઈ, જે ઋષભદેવનું દેરાસર છે, અને અંબાજી પાસે કુંભારિયાના દેરા પણ બનાવ્યા. સાચી વાત. પણ મોઢેરાના સૂર્ય મંદિર વિશે મારે એક બહુ મહત્વનો પ્રશ્ન પૂછવો છે. આપણે જાણીએ છીએ કે તેની શૈલી મારુ ગુર્જર અથવા ચાલુક્ય છે, પણ તેના સભામંડપમાં ઈરાની એટલે કે ગાંધાર શૈલીની કોતરણી જોવા મળે છે. હવે આ તો એવું થયું કે કોઈ હુમલાખોર તમારા ઘરમાં ઘૂસીને તોડફોડ કરે અને તમે નવું ઘર બનાવો ત્યારે એ જ હુમલાખોરની ડિઝાઇન વાપરો. શું એ સમયે લોકોએ આનો વિરોધ નહીં કર્યો હોય? ઉત્તર કે દક્ષિણ શૈલીને બદલે આ વિદેશી શૈલી કેમ? જુઓ, આજ તો આ સુવર્ણકાળની પરિપક્વતા છે. સમજો કે ભારતમાં મંદિરોની મુખ્ય 2 શૈલીઓ હતી. ઉત્તર ભારતમાં નાગર શૈલી, જેમાં શિખર સીધા અને ઊંચા જતા હોય, અને દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલી, જેમાં પિરામિડ આકારના ગોપુરમ હોય. બરાબર. આપણી આ મારુ ગુર્જર શૈલી એ નાગર શૈલીનું જ એક અત્યંત બારીક અને કલાત્મક સ્વરૂપ છે. તેમાં થાંભલાઓ પર એટલી ઝીણી કોતરણી હોય છે કે પ્રકાશ અને પડછાયાની અદ્ભુત રમત રચાય છે. હવે રહી વાત ઈરાની શૈલીની. હા, એ કેમ બાપરી? જ્યારે કોઈ સમાજ પોતાના મૂળથી અત્યંત મજબૂત હોય, આત્મવિશ્વાસથી ભરેલો હોય, ત્યારે તે વિદેશી કળાથી ડરતો નથી. ગઝનવીએ વિનાશ કર્યો, પણ ગુજરાતી કારીગરોએ ઈરાની કળાના સુંદર પાસાઓને પચાવીને તેને પોતાના સૂર્ય મંદિરમાં એ રીતે વણી લીધા કે તે આપણી જ સંસ્કૃતિનો હિસ્સો બની ગયા. વાહ! આ સંસ્કૃતિના આત્મવિશ્વાસનું પ્રતીક છે, સંકુચિતતાનું નહીં. બહુ સરસ વાત કહી. અને આ વિશાળ મંદિરો અને આત્મવિશ્વાસની પાછળ એટલી જ મહાન અને દીર્ઘદૃષ્ટિવાળી રાણીઓનો પણ હાથ હતો. હા, રાણીઓનું યોગદાન આપણે ભૂલી ન શકીએ. ભીમદેવ પહેલાની 2 પત્નીઓ હતી. એક ઉદયમતી, જે ચુડાસમા વંશની રાજકુમારી હતી, અને બીજી બકુલા દેવી,
જેને ચોલાદેવી પણ કહેવાય છે. હા. તે સોમનાથ મંદિરની નર્તકી હતી. સોર્સમાં એવો ઉલ્લેખ છે કે જ્યારે ભીમદેવ સોમનાથનો જીર્ણોદ્ધાર કરાવતો હતો ત્યારે તે બકુલાદેવીના રૂપ અને કળાથી આકર્ષાયો અને તેને પોતાની રાણી બનાવી. અને આ સંબંધમાંથી જે ઘટનાક્રમ સર્જાયો તે આ સુવર્ણકાળની નૈતિક ઊંચાઈ દર્શાવે છે. કેવી રીતે? કારણ કે સામાન્ય રીતે બે રાણીઓના પુત્રો વચ્ચે સત્તા માટે હંમેશા લોહિયાળ જંગ થતો હોય છે. બિલકુલ. ઇતિહાસ આવા ઝઘડાઓથી ભરેલો છે. પણ અહીં જુઓ, બકુલાદેવીનો પુત્ર ક્ષેમરાજ મોટો હતો અને ઉદયમતીનો પુત્ર કર્ણદેવ નાનો હતો. નિયમ પ્રમાણે ગાદી મોટાભાઈ ક્ષેમરાજને મળવી જોઈએ, પણ જ્યારે સમય આવ્યો ત્યારે ક્ષેમરાજે કોઈ જ વિવાદ વિના, એક પણ ટીપું લોહી વહાવ્યા વગર સ્વેચ્છાએ અને હસતા મોડે રાજગાદી પોતાના નાના ભાઈ કર્ણદેવને સોંપી દીધી. અને પોતે સાદું જીવન અપનાવી લીધું. ઇતિહાસમાં આનાથી મોટો પ્લોટ ટ્વિસ્ટ બીજો શું હોઈ શકે? સત્તા માટે કોઈ ઝઘડો નહીં. આ તો ખરેખર અદ્ભુત છે. જો આપણે આ ઐતિહાસિક સફરની શરૂઆત યાદ કરીએ તો આ વંશનો પાયો મૂળ રાજે સત્તા માટે પોતાના મામાની હત્યા કરીને નાખ્યો હતો. હા, શરૂઆતમાં જ આપણે વાત કરી. અને હવે થોડી પેઢીઓ પછી એક મોટો ભાઈ સત્તાનો મોહ છોડીને વિના વિરોધે ત્યાગ કરે છે. આ એક વંશની સાંસ્કૃતિક અને નૈતિક પરિપક્વતા દર્શાવે છે. ખૂન ખરાબાથી શરૂ થયેલો વંશ હવે આધ્યાત્મિક અને નૈતિક ઊંચાઈ પર પહોંચી ગયો હતો. અને આ સાંસ્કૃતિક ઊંચાઈનું જીવંત ઉદાહરણ એટલે રાણી ઉદયમતીએ બનાવેલી રાણકી વાવ. ઈસવીસન 1064માં પાટણમાં બંધાયેલી આ વાવ 7 માળ ઊંડી છે. 2014માં યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાઈ. અને આપણી 100 રૂપિયાની નોટ પર પણ તે છે. સાચી વાત. પણ મેં સાંભળ્યું છે કે આ કોઈ સામાન્ય કૂવો નથી. આ તો જયા પ્રકારની વાવ છે. વાવોની રાણી કહેવાય છે આને. અલગ અલગ દિશામાંથી પ્રવેશ દ્વાર હોય. રાણકી વાવની ડિઝાઇન સમજવા જેવી છે. કલ્પના કરો કે તમે જમીનની સપાટીથી ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છો. જેમ જેમ તમે પગથિયા ઉતરો છો તેમ તેમ તાપમાન ઘટતું જાય છે. 3 દિશામાંથી પ્રકાશ અંદર આવી રહ્યો છે અને દિવાલો પર કોતરેલા દેવી દેવતાઓના શિલ્પો જીવંત થતા લાગે છે. આ જમીનની અંદર બંધાયેલું એક ઉલટું મંદિર છે. ઓહ, ઉલટું મંદિર. હા, તે સમયે પાણીને માત્ર એક જરૂરિયાત નહીં પણ દેવતા સમાન પવિત્ર માનવામાં આવતું. આ વાવનું ઇજનેરી કૌશલ્ય, તેની ઠંડક જાળવી રાખવાની પદ્ધતિ અને જળ વ્યવસ્થાપન એટલું આધુનિક હતું કે તે સમયના વિજ્ઞાનનો અદ્ભુત પરિચય આપે છે. ખરેખર? એટલે એક લોહિયાળ શરૂઆત, ભયંકર માનસિક આઘાતો, સત્તાના ષડયંત્રો, મોટા બૌદ્ધિક વાદ વિવાદો અને છેલ્લે 50,000 લોકોનો ભોગ લેનારું વિદેશી આક્રમણ. આટલા બધા પડકારોમાંથી પસાર થયા પછી પણ જો કોઈ સમાજ મોઢેરાનું સૂર્ય મંદિર અને રાણકી વાવ જેવા એન્જિનિયરિંગ માસ્ટરપીસ દુનિયાને આપી શકે તો તેને માત્ર ઇતિહાસનો એક હિસ્સો નહીં પણ સાચા અર્થમાં સુવર્ણકાળ જ કહેવાય. અને આ આખી યાત્રાનો સૌથી મોટો પાઠ એ જ છે કે વિનાશ ક્યારે અંતિમ નથી હોતો. ગઝનવી જેવો આક્રમણખોર માત્ર સંપત્તિ લૂંટી શકે છે પણ પ્રજાની સર્જન શક્તિ અને મક્કમ નિર્ધારને નષ્ટ કરી શકતો નથી. સાચી વાત છે. સોલંકી વંશના શાસકો અને ગુજરાતની પ્રજાએ પથ્થરોમાં જે કવિતાઓ કંડારી છે તે આજે સદીઓ પછી પણ આપણી ઓળખ બનીને અડીખમ ઊભી છે. એ વાત એકદમ સાચી. અને આજના આપણા આ ઐતિહાસિક ડીપ ડાઇવના અંતે સાંભળનારાઓ માટે હું એક પ્રશ્ન મૂકીને જવા માંગુ છું. ચોક્કસ. જરા વિચારો, જો ભીમદેવ પહેલાની સેનાએ મોઢેરા પાસે જ મોહમ્મદ ગઝનવીને હરાવી દીધો હોત અને તેને પાછો કાઢી મૂક્યો હોત તો શું સોમનાથ મંદિરનો ક્યારે પથ્થરથી આટલો ભવ્ય જીર્ણોદ્ધાર થયો હોત? વિચારવા જેવો પ્રશ્ન છે. શું આપણને ક્યારે મોઢેરાનું સૂર્યમંદિર કે રાણકી વાવ જેવી વૈશ્વિક ધરોહર જોવા મળી હોત? કે પછી એ ભયાનક વિનાશના આઘાતે જ ગુજરાતીઓની અંદર રહેલી કલા અને સર્જનશક્તિને જગાડી જેને આટલા મહાન સ્થાપત્યો રચવાની ઉર્જા આપી? આ એક એવો પ્રશ્ન છે જેના પર ચોક્કસથી વિચારજો. બિલકુલ. આમાંથી ઘણું શીખવા મળે તેમ છે. હા, તો મિત્રો, આજના સોર્સ મટીરિયલના અભ્યાસમાંથી બસ આટલું જ. ફરી મળીશું આવા જ એક રસપ્રદ ડીપ ડાઇવ સાથે. અસ્તુ.